હેલો ગાઈસ, બપોરે જે દ્વારકાધીશ જય રામાધણી. ફાઇનલી ગાઈસ આપણે નીકળ્યા છે બરનાળાથી રણુજાની સાયકલ યાત્રા 403 કિલોમીટરની. જોઈ શકો છો તમે. તો અત્યારે હું ગુલામલાની પહોંચવા થયો છું અને રસ્તો તમે જોઈ શકો છો કે બહુ સરસ રસ્તો છે અને ખરેખર બહુ મજા આવે છે રાજસ્થાનની અંદર. કેમ કે અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો કે પોખરા જુઓ ખાલી તમે જુઓ, બહુ સરસ મજાના પોખરા છે અને રેતાળી જમી છે, જેથી કરીને છે ને આપણે અંદર મજા આવે. અને ગાઈસ ખરેખર હું એકલો આવ્યો છું અને જો મારી સાથે 3-4 બંધો હોત ને તો ખરેખર મજા આવી જાત. અને અત્યારે બોલ છોડું कहाँ से हो? मकर संक्रांति की हार्दिक शुभकामनाएं. वो गिर जाएगी गिर जाएगी गिर जाएगी. कैसा है मकर संक्रांति इधर मनाते हैं? मनाते हैं तो पतंग क्यों नहीं चल रही एक भी? अभी तक पतंग फिर की लाई है. ऐसे तो તમે જોઈ શકો છો કે એક બચ્ચા છોકરું આપણને મળી રહ્યું અને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાएं. और ખરેખર બધાને પણ મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાएं. અને 2026 બધા માટે બહુ સફળદાયક રહે એવી શુભકામનાઓ છે. 2025 તો ખરેખર ઘણા લોકોને ખરાબ જોઈ છે, મારે ખુદને ખરાબ ગયું છે, બરાબર. એટલે આપણું એવો વિચાર કર્યો કે 2026ની પહેલી બીજ આપણે સાયકલ યાત્રાથી ભરશું. અને ઇન્સ્ટાગ્રામની અંદર તમને ખબર જ હશે બધાને કે મેં ચેલેન્જ મારી હતી કે 1 મહિનાની અંદર જો આપણે 10K ફોલોવર કમ્પ્લીટ થાય તો આપણે વરનોડાથી રણુજાની સાયકલ યાત્રા કરીશું. અને ખરેખર 1 મહિનાની અંદર જેટલા લોકોએ પણ મને સપોર્ટ કર્યો એટલા લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને મારું એટલું કહેવું છે કે 10K ભલે ના થયા, હવે થશે, બરાબર. અને એ તો જિંદગી કોઈ એટલા ને એટલા તો રહેવાના નહીં, બરાબર. આગળ પાસે તો થવાનું છે. સક્સેસ થાવું આપણો બાપુ સક્સેસ કરશે, બાબારી, બરાબર. જોઈ લો આ સાઈડનું વાવેતર ગાઈસ, રાયડું જીરું, પેલા પોખરા ગાઈસ મસ્ત હે નહીં, રેતાળિયા એના ઉપર તો આપણે જઈને આવી શકીએ ને કે જતા રહો. તો મળીએ ફરીથી નવા બ્લોગમાં. અને જોઈ શકો છો તમે કે લાઈક, કોમેન્ટ, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય દ્વારકાધીશ, જય રામાધણી.